જે રાજ્ય સરકાર દ્વારા જે 27% અનામત બાબતમાં જે નિર્ણય થયા પછી અત્યારે અમારા પાસે જે ચૂંટણી કરવા પાત્ર જે મુદત પૂરું થઈ ગયેલી એવા બધાનો અમે તૈયાર કરીને એ પૈકી યોગ્ય ચૂંટણી કરવા માટે લીગલી કોઈ પ્રોબ્લેમ નથી એવા બધા યાદી કરેલા છે. એ પૈકી જૂનાગઢ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી, 66 નગરપાલિકાઓ સામાન્ય ચૂંટણી, કટલાલ, કપડવંજ, ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી, બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી તથા પ્રસંગોપાત ખાલી પડેલા જે બેઠકો છે એ પૈકી અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગરપાલિકાની 3 બેઠકો, 15 નગરપાલિકા પૈકી 21 બેઠકો વાર્ડની ને 8 જિલ્લા પંચાયતની 9 બેઠકો તથા 72 તાલુકા પંચાયતોની 51 સીટો પર પેટા ચૂંટણી યોજવા માટે અમે 19/12/24 તારીખે મતદાર યાદી મુસદ્દા પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. એ જે આપનો બધાનો ખ્યાલ છે, જે રૂલ્સ પ્રમાણે મતદાર યાદીની તૈયાર કરવા માટે રૂલ્સમાં એવું જોગવાઈ છે, એસેમ્બલીમાં જે ભારત ચૂંટણી પંચ દ્વારા જે યાદી તૈયાર કરવામાં આવેલ છે એ યાદીનો બેઝ તરીકે લઈને અમે અમારા જે મ્યુનિસિપાલિટી પંચાયતો માટે જે અનુકૂળ રીતે વાર્ડ રચના કરીને એને અમે ડ્રાફ્ટ તરીકે પ્રસિદ્ધ કરીએ છીએ. ત્યાર પછી અમે જે વાંધા સૂચના મંગાવીએ છીએ, ત્યાર પછી એનું અમે આગ્રહ પ્રસિદ્ધિ કરવાનું હોય છે. એના માટે જે રૂલ્સ નિયમ પ્રમાણે જે વાંધા સૂચના લઈને આજની તારીખે એ પ્રસિદ્ધ થઈ રહ્યા છે. સાંજ સુધી અમને આગ્રહ પ્રસિદ્ધિની રિપોર્ટ આવશે. એમાં અમે શું કર્યો, જે 29 એટલે 29 ઓક્ટોબર 29/10/24 થતાં 6/1 એટલે હમણાં 10 દિવસ પહેલાં જે ભારત ચૂંટણી પંચે આખરી યાદી પ્રસિદ્ધિ કરેલા છે એમાં પણ જે નવા એડિશન થયેલા છે એનું પણ અમે સમાવેશ કરીને આજની તારીખે અમે આખરી પ્રસિદ્ધિ કરવામાં આવેલ છે. અને જે શેડ્યુલ છે આ પ્રમાણે છે. ચૂંટણી જાહેરાત એટલે આજની તારીખે છે, અત્યારે થઈ રહ્યા છે 21/1નું. જાહેરનામાનું પ્રસિદ્ધિ કરવાની તારીખ 27/1/25. ઉમેદવારી પત્ર ભરવા માટે છેલ્લી તારીખ 1/2/2025. ઉમેદવારી પત્રોની ચકાસણી 3/2/25. ઓકે. ઉમેદવારી પત્ર પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ 4/2/2025. મતદાનની તારીખ 16/2/2025 રવિવારે અને સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. પુનઃ મતદાન પ્રશ્ન હોય તો એ 17/2/25 તારીખે અને મતગણતરી તારીખ 18/2/25. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 21/2/2025. રિપીટ કરવાની કોઈ જરૂર છે? ઓકે, સારું, થોડા શાંતિથી બોલું છું. ચૂંટણી જાહેરાત 21/1/2025. જાહેરનામા પ્રસિદ્ધિ કરવાની તારીખ 27/1/25. ઉમેદવારી પત્રો ભરવા માટેની છેલ્લી તારીખ 1/2/2025. ઉમેદવારી પત્રો ચકાસણી માટેની તારીખ 3/2/2025. ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે છેલ્લી તારીખ 4/2/2025. મતદાનની તારીખ 16/2/2025 રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. પુનઃ મતદાનની જરૂર હોય તો 17/2/2025. મતગણતરી તારીખ 18/2/2025. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 21/2/2025. હવે ચૂંટણી હેઠળની સંસ્થાઓ વિસ્તારોમાં 21/1 આજથી ચૂંટણી જાહેરાત પૂરું થતાં આધાર સાચા ક્ષમતા અમલમાં આવે છે. અને ચૂંટણીની ઉમેદવારી જે પત્રો છે, ફોર્મ છે, ભરેલા ફોર્મ્સ, એનું કમિશનની વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો, ડાઉનલોડ કરી શકો છો. અને આ ચૂંટણી માટે જે 2016ના જે રાજ્ય ચૂંટણી પંચ તરફથી એક હુકમ કરવામાં આવેલ છે, એમાં 14 ડોક્યુમેન્ટ, દસ્તાવેજો મતદારો માટે ઓળખાણ માટે જે લઈ શકાય એવા 14ની યાદી પણ અગાઉ આપેલા છે, ફરીથી આપીશું. કે પછી મતદાનના સમયે ઓલરેડી મેં કહી દીધું. હવે આ મતદાન છે નગરપાલિકાઓની, કોર્પોરેશનની આપ ઓળખું છું, આ મલ્ટી ચોઇસ મિશનમાંથી કરવામાં આવે છે અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સિંગલ ચોઇસ મિશનમાંથી કરવામાં આવે છે. એટલે બધામાં ઈવીએમ દ્વારા કરવામાં આવે છે. હવે જે ચૂંટણી થવાનું છે એ કુલ સંસ્થાઓ 170 છે. એ પૈકીની વોર્ડ અથવા કોન્સ્ટિટ્યુન્સી કહેવાય, એની સંખ્યા છે 696. કુલ બેઠકોની સંખ્યા 2178, 2178. કુલ મતદાનની મતકોની સંખ્યા 4390 એટલે 4390.
આ પૈકી સંવેદનશીલ મતદાન સંખ્યા 1032, અતિ સંવેદનશીલ મતદાન સંખ્યા 244. એ તો અત્યારની પરિસ્થિતિની હિસાબે, પછી જ્યારે ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય પછી બધા નોમિનેશન થાય થોડું ઘણું ફેરફાર થશે. આ માટે ચૂંટણી અધિકારીની સંખ્યા 179 એટલે 179. બાંધણી ચૂંટણી અધિકારી પણ એટલા સંખ્યામાં છે. અને પછી બેલેટ યુનિટની જરૂરિયાત છે 8351 રફલી. અને પછી સીયુની 5697 એટલે રિઝર્વ સાથે રિઝર્વ તાલીમ માટે બધા અમે રાખીએ છીએ. એમાં પોલિંગ સ્ટાફની જરૂરિયાત છે 25000 જેટલા પોલિંગ સ્ટાફની જરૂરત પડે. પોલીસની સ્ટાફનું 10000 પ્લસ જરૂરત પડશે. અને પુરુષ મતદારોની સંખ્યા 19,84,000 જેટલા છે. સ્ત્રી મતદારોની સંખ્યા 19,01,000 જેટલા છે. અને અન્ય મતદારો છે 145 એટલે થર્ડ જેન્ડર કહેવાય, એના માટે 145 છે. અને આપને ફોલ્ડરમાં જે કેટેગરી વાઇઝ એટલે નગરપાલિકા કોર્પોરેશનના કેટલા મતદાર છે, પંચાયત જિલ્લા પંચાયતના કેટલા છે, તાલુકા પંચાયતના છે, એ બેકઅપ તમને ઓલરેડી આપેલા છે પત્રકમાં, ફોલ્ડરમાં તમે જોઈ શકો છો. હા જી નથી, એટલા માટે આપણું જે બનાસકાંઠા લગભગ 4000 જેટલા ગ્રામ પંચાયતની ડ્યુ છે. પરંતુ એને જે 27% જે ઓબીસી કમિશનની જે ભલામણ જે ગવર્મેન્ટની નિર્ણય છે એના માટે જ રિઝર્વેશન કરવાનું છે, એ અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે. એટલે એનું પ્રક્રિયા પૂરું થાય તુરંત એને પણ કરવામાં આવશે. પછી એવા કેટલા ગ્રામ પંચાયતો છે કે જે નવી અર્બન બોડીઝ હમણાં મ્યુનિસિપલ કોર્પોરેશન્સમાં તબદીલ થઈ, મ્યુનિસિપલ કોર્પોરેશન્સ જે બ્રોડ થયા અને એમાં ગામડા ગયા, એવા કેટલા ગ્રામીણ વિસ્તાર જે અત્યારે અમે ગ્રામસભાના ઇલેક્શનની વાત તો નથી, જે કેટલા ગ્રામ પંચાયત નજીકની શહેરમાં બિલ્ડ થઈ ગયા એ આંકડા તમને પંચાયત અને શહેરી વિકાસ ભગત મળે છે. અહીંયા આટલું કહી શકું છું, જે નડિયાદની ખેડા જિલ્લામાં જે આણંદમાં વલ્લભ વિદ્યાનગર અને બીજું એક મ્યુનિસિપલ કરમસદ એમાં કોર્પોરેશનમાં બેલ થઈ ગયા, એટલે બે એનું અસ્તિત્વ નથી, એટલે આ બેમાં ત્યાં ઇલેક્શન કરવાનું નથી. જે ભણ્યા નથી, જે સ્મોલ ટાઉન કોર્પોરેશનમાં ગયા નથી, એવી કેટલી નગરપાલિકાઓ જેની તમે ઇલેક્શન નથી કરતા? ઓકે, એ આંકડા તમને આપીશ. જે ડ્યુ છે હા આપીશ. પ્રશ્ન સમજી ગયા ને? સમજી. કારણ કે આપણી ડ્યુ તો લગભગ આપીશ. 78 પાલિકા હતી. એમાં ડિઝોલ્વ થયેલા નગરપાલિકા છે 5 હતી: મોરબી, બોરસદ, સોજિત્રા, બોટાદ, વાંકનેર. એક સેકન્ડ હો સર, રિપીટ કરો. મોરબી, બોટાદ, બોરસદ, સોજિત્રા, વાંકાનેર. એ પૈકી બોરસદ અને સોજિત્રામાં સરકાર તરફથી જે રિઝર્વેશનની જે ઓબીસી કમિશન પ્રમાણે ભલામણ પ્રમાણે જે સરકાર નિર્ણય કર્યો એટલે રિઝર્વેશન હજુ નક્કી થયું નથી. ઓકે, એના માટે આ બે બાકી છે. અને સોજિત્રા, મોરબી જે આપણે ખબર છે એ પણ કોર્પોરેશન થયો. બોટાદ અને વાંકનેર લેવાઈ ગયા, યાદીમાં છે. હા, પછી નવા નગરપાલિકા 3 થયેલા છે: નખત્રાણા, વઘોડિયા અને ટંકારા. ઓકે, નખત્રાણા વઘોડિયાનું જે સીમાંકન કાર્યવાહી અત્યારે ચાલુ છે, કે અમે કોશિશ કર્યો, પરંતુ લોકો તરફથી એટલે જે પોલિટિકલ પાર્ટીની રજૂઆત એવી છે, તમે આટલું ઉતાવળ નથી કરતા, થોડું શાંતિથી અમને સાંભળો. એટલે ના નખત્રાણા, વઘોડિયા 3 નવા છે. એ પૈકી નખત્રાણા અને વઘોડિયામાં સીમાંકન માટે અમારી કક્ષાએ છે, કાર્યવાહી ચાલુ છે. અને સીમાંકન કાર્યવાહી પૂરું થાય એને અમે ચૂંટણી કરવાનું છે. પછી ટંકારા છે. ટંકારામાં શું થયું, પહેલાં મ્યુનિસિપાલિટી થઈ, પછી એમાં કંઈક ગામનું કંઈ કલ્યાણપુર કંઈ ગામ યાદ નથી, ગામનું કંઈ આમાં એડ કરવાનું કે ડિલીટ કરવામાં ફેરફાર થયો. એટલે પછી સરકાર તરફથી જે સીટો નક્કી કરવાનું અને પછી રિઝર્વેશન સીટો નક્કી કરવાનું આવવાનું બાકી છે. એ આવી જાય તો એનું પણ અમે સીમાંકન બાકી, આજે વઘોડિયા અને નખત્રાણાનું બાકી છે, એની સાથે ટંકારાનું પણ લઈ લઈશું. પછી એક એવો પ્રશ્ન કે કેટલી પાલિકાઓ વધી અને કેટલી સીટ વધી, પાલિકાઓનો એરિયા કેટલો નવો વધવા? તમે ચૂંટણી હેઠળ 66 પાલિકા જે લઈ રહ્યા છો, હજુ બાકી છે મારા નગરપાલિકામાં નવો વિસ્તાર એડ કરી રહ્યા છો. હજુ હું જ કહું, એમ આવું છું. હજુ એક કેટેગરી બાકી છે મારા કહેવાનું. એક ડિઝોલ્વનું વાત થઈ ગયો, નવાની વાત થઈ ગયો. હવે બીજા જે ડિઝોલ્વ થયું નથી અને પછી નવા નથી, પરંતુ ત્યાં ઇલેક્શન ના થવાના કારણે એવા છે, એમાં
કરમસદ અને વલ્લભ વિદ્યાનગર મેં કીધું આપનું આણંદ શહેરમાં બેલ્ટ થઈ ગઈ એટલે એનું અસ્તિત્વ નથી. હવે થરાદ, ધનેરા, વિજાપુર, ઈડર એ ચારમાં હદની વિસ્તારનું ફેરફાર થયું. એના કારણે થરાદ, ધનેરા, વિજાપુર, ઈડર એના હદ ફેરફાર થવાથી સીમાંકનનો પ્રશ્ન છે. સરકાર કક્ષેથી જે શું અસર પડે છે સીટો ઉપર બધા કરીને આપે તો પછી અમે એ પ્રમાણે કરીશું. એક લાસ્ટ ક્વેશ્ચન સર કે સીટો 66 નગરપાલિકામાં 66 જે નગરપાલિકાઓ છે એમાં સીટો ડ્યુ હતું, આપણું ડ્યુ હતું 5 વર્ષ, 7 વર્ષ, 6, 6.5 વર્ષ, 6.5 વર્ષ પહેલા જ્યારે પરમાર સર તમે સમજતા હો 6.5 વર્ષ પહેલા જ્યારે આપણે ઇલેક્શન્સ કર્યું હતું એના કરતા આ 66 માં જે રીતે સીટો વધી છે કે એ જ સીટો ઉપર આપણે ઇલેક્શન્સ કરીએ છીએ. નહીં, જો સીટો કેવી રીતે વધે, સીમાંક જે રિઝર્વેશન થયું ને ઝવેરી કમિશનના ભલામણ પર સરકારે 10%ના બદલે 27% કર્યો. બાકી SC ST રિઝર્વેશન હેઠળની કહું છું. ના, ના. 10% હતું ત્યારે કેટલી સીટો રિઝર્વ હતી અને 26% કેટલી સીટો અમે અહીંયાથી ફેરફાર કરતા નથી. સરકાર સીટ નક્કી કરીને જે એના માટે સીટો કેવી રીતે નક્કી કરવાનું નગરપાલિકા માટે, જિલ્લા પંચાયત માટે વગેરે માટે વસ્તીના આધારે એ લોકો કરવાનું છે. કોર્પોરેશન માટે સરકાર જે નક્કી કરે પ્રમાણે, પણ નગરપાલિકા અન્ય લોકલ સ્થાનિક સંસ્થાઓ માટે એક રૂલ છે સરકારમાં, એક્ટમાં, એ પ્રમાણે જે 4 લાખ સુધી એટલા તો આટલા મેમ્બર, પછી 4 લાખ પછી એક દરેક લાખ માટે એક ફોર્મ્યુલા છે, એ પ્રમાણે સરકાર કરશે. સર ઇલેક્શન્સ મતગણતરીની સિસ્ટમ સમજાવો. પહેલું કોનું વિજેતા જાહેર થશે? રિઝર્વેશન્સ કેટેગરીનો જાહેર થશે કે પછી સામાન્ય જાહેર થશે? મતગણતરીનું જ્યારે ઇલેક્શન પૂરું થાય ને, નહીં સાહેબ, અત્યારે જ કહો તમે આ રિઝર્વેશન્સ ફર્સ્ટ ટાઈમ આવ્યું છે, આ સ્ટેટમાં ફર્સ્ટ ટાઈમ ઇન્ક્લુડ થઈ રહ્યું છે, તમે અત્યારે સમજાવો. એ સમય તમે કઈ બદલી દેવાના છો? શાના માટે? સમય બદલા નથી. હા, તો અત્યારે સમજાવો. સમય છે 9 વાગે શરૂ થશે. બરાબર છે. આ નહીં ફર્સ્ટ ટાઈમ એપ્લાય થઈ રહ્યું છે. ના, ના. આટલા બ્રોડર લાઈનમાં કા ફર્સ્ટ ટાઈમ 27% ફર્સ્ટ ટાઈમ એપ્લાય થઈ રહ્યું છે. 10% હતું ને, એમાં કોઈ ચેન્જ નથી, કોઈ ચેન્જ નથી. મતગણતરીનો સમય 9 વાગ્યાથી શરૂ થાય છે. ભૂતકાળમાં પણ 9 વાગ્યાથી કરેલા છે. અગાઉ 10%થી કરતા હતા, હવે 27% થઈ ગયા. બાકી કાઉન્ટિંગ પ્રક્રિયામાં કોઈ ફેરફાર નથી કર્યો. થેન્ક યુ. એ देखो ग्राम पंचायत જે ઝવેરી કમિશન રિપોર્ટ ઝવેરી કમિશને સરકારમાં રજૂ કરેલા છે. સરકારે જે એના ઉપર નિર્ણય કરીને અમને ખાલી નોટિફિકેશન બહાર પડ્યા બધાનું, એ નોટિફિકેશન આધારિત તમે રિઝર્વેશન નક્કી કરવાનું છે. એ જે કમિશન સત્તા અમે જિલ્લા કલેક્ટરને આપેલા છે ગ્રામ પંચાયત પૂરતું, એ જે એમાં જે રૂલ મોડિફિકેશન કરવાનો હતો અમને 1.5 મહિના પહેલાં જ મળેલા છે. અત્યારે કાર્યવાહી ચાલુ છે. એ પણ 1.5 મહિના તો મને એક્ઝેક્ટ ડેટ મને ખબર નથી. એ રૂલ મોડિફિકેશન કરવાનો હતો, એ થાય પછી અમે તુરંત અમે કાર્યવાહી કરી દીધા. અત્યારે કાર્યવાહી ચાલુ છે જિલ્લા કક્ષાએ. એ પૂરું થાય પછી અમે એનું ઇલેક્શન કરવાનું છે. हिंदी एक सेकंड ए भाई नहीं आप बाकी मित्रों ने चांस आपको नहीं बाकी मित्रों ये पूछे सर पूछे बाकी नहीं सब एक पूछे या सब पूछे? एक मिनट. ग्राम पंचायत में એક્સપેક્ટ ડેટ જિલ્લા કક્ષાએ જે એમનું જે રિઝર્વેશનનું કામગીરી છે એ બધું પૂરું કરાવીને ऐसा ना टाइम नहीं होता है. जो 15 दिन में पूरा हो जाएगा, महीने में पूरा हो जाएगा तो ત્યાર પછી ઇમિડિયેટ કરવામાં આવશે. ऐसा कोई डेट नहीं. મને ખાલી એટલું સમજાવો કે ફર્સ્ટ વિનર એ રીતે વિજેતા ડિક્લેર કરવાના છો કે પછી પહોંચી કાઉન્ટિંગ અત્યારે વાત નથી કરતા, પછી કરીશું. પછી આગળ શું भाई हो रहा है हिंदी में बात ना करिए. नहीं પછી કહીશું. નહીં અભી નહીં. ये नहीं तो એમ નહીં આપનો કાઉન્ટિંગ બાબતમાં યોગ્ય સમયે આપનો બ્રીફ કરીશું બધાનો બોલાવીને. ડોન્ટ વરી. ગો અભી તો આની ક્લેરિટી નથી. ના ક્લેરિટી નથી. જે અગાઉના વર્ષોથી કરતા તે જ ક્લેરિટી છે. કોઈ વાત સાહેબ નથી. તમે કહો ને નહીં અત્યારે નહીં કહેવાનું. એ જાણકાર બેઠા છે તો નહીં તમને શું વાંધો? પછી કહીએ. આપનો શું પ્રશ્ન છે? રોટેશન હિન્દી. કેવી નક્કી કર્યું? ચલો એ જે આ તો બેઠકની ફાળવણી કરાવો. રોટેશન કેવી રીતે નક્કી કર્યું? રોટેશન અભી देखो સાહેબ. इलेक्शन के નહીં 27% લેખે રોટેશન્સ કેવી રીતે નક્કી કર્યું તમે બેઠકોની ફાળવણી? તો પછી તમે કામ કરો અને તૈયારી કરો. हमारा भी सही से
નહીં રિટર્ન જે તમને રાઇટિંગમાં જોઈએ તો આપી દઈશું. કઈ રીતે નક્કી કરી મેથડ તો હોય હા. ને હા મેથડ છે આપણે જણાવીશું. મેથડ તો ડિક્લેર કરી હોય ને સાહેબ, આમાં તમારે ગમે એ રીતે ભાઈ નહીં સ્પષ્ટતા કરીશું. ઓકે ડોન્ટ વરી સ્પષ્ટતા કરીશું. અત્યારે જે છે ને અનાઉન્સમેન્ટ માટે મેથડ તો ભાઈ કઈ મેથડ એ તો તમે કહો કે એમને પ્રજાને ખબર પડવી પડશે પહેલા રિઝલ્ટ કોનું what આવશે type of method you use જો પોપ્યુલેશન વધારે અમે કરીએ છીએ પ્રોપોર્શન ઓફ વસ્તી એસસી એસટી પહેલાં એસસીમાં કરીએ જ છીએ. દાખલા તરીકે રિઝર્વેશન કરવાનું હોય 40 સીટ હોય એમાં સ્ત્રી પુરુષ સરકારે નક્કી કરીને આપે છે. એસસી માટે આટલા સીટો, એસટી માટે આટલા સીટો, ઓબીસી માટે આટલા સીટો સરકાર નક્કી કરે છે. અમે નક્કી કરતા સીટ સંખ્યા અને રિઝર્વેશન સંખ્યા અમને આવે છે. અમે આવ્યા પછી પહેલાં પ્રાયોરિટી પ્રમાણે પહેલાં શેડ્યુલ કાસ્ટનો અમે આપીએ છીએ. શેડ્યુલ કાસ્ટ પૂરતે પછી એસટીનો આપીએ પછી ઓબીસીનો પછી જનરલ. ઓકે એમાં જે એસસીનું પહેલાં આવે પછી પછી એમાં મ્યુનિસિપાલિટીમાં 4 વોર્ડ હોય એમાં ફર્સ્ટ 1 અને 2માં વુમેનનો આપતા હોય છે, 3rd અને 4th પછી બાકીના. એટલે જનરલી ફર્સ્ટ સીટમાં જે સ્ત્રીનો અલોટમેન્ટ થાય એ ભરી જાય ત્યાર પછી બીજા રોમાં જાય છે. એટલે મ્યુનિસિપાલિટીમાં 4 હોય ને 1 2 3 4 એમાં ફર્સ્ટ રો ભરાઈ જાય પછી સેકન્ડ રોમાં જાય. મોટા પાયે ફર્સ્ટ રોમાં પૂરું થાય, સેકન્ડ રોમાં જનરલી ઓછા જાય છે. પછી 3rd રો 4th રો જનરલ રિઝર્વેશન અને જનરલ માટે એ રીતે સિસ્ટમ છે આખી. એના પ્રમાણે દરેક વોર્ડની જે સીમાંકન થાય પછી એટલે વસ્તીના આધારે સીમાંકન થાય. સીમાંકન થાય પછી એમાં વોર્ડ વાઇઝ એનું ડિસેન્ડિંગ ઓર્ડરમાં કરવામાં આવશે. પહેલાં એસસી પછી એસટી પછી ઓબીસી. એનો જે વોર્ડ નંબર જે દાખલા તરીકે વોર્ડ નંબર 1 to 10 છે, પરંતુ એમાં એસસી પોપ્યુલેશન વોર્ડ નંબર 9માં વધારે હોઈ શકે, 1માં નથી. એટલે પછી 9થી શરૂ થાય, 9 7 5 જે ડિસેન્ડિંગ ઓર્ડરમાં એ પ્રમાણે, એસટીનું એ પ્રમાણે હોય અને પછી ઓબીસીનું એ પ્રમાણે હોય છે. અને પછી દાખલા તરીકે પછી એસસી એક જ સીટ હોય રિઝર્વેશનમાં, ફર્સ્ટ ટાઈમ આવે ત્યારે એમનું જેન્ટ્સ સાધારણ આપીએ છીએ. જેન્ટ્સને કહેવાય સાધારણ, જનરલી આમ ફિમેલ કહેતા હોય તો જેન્ટ કહે, જેન્ટ હતી તો જનરલ, ત્યાં બધા કમ્પ્લીટ કરી શકે એમાં જનરલ રાખીએ છીએ. ફરી બીજા ઇલેક્શન આવે ત્યારે એમનું સ્ત્રીનું આપીએ છીએ. ફર્સ્ટ ટાઈમ એક જ સીટ હોય તો એસસી માટે એસસીને જનરલ આપે, પછી સેકન્ડ રાઉન્ડમાં સ્ત્રીનો જાય છે. એ અલોટમેન્ટ સિસ્ટમ છે. આ ફાળવણી થઈ સાહેબ, બરાબર? આ ફાળવણી સરસ સમજાય. તો આ જ રીતે મતગણતરીમાં પણ વિજેતા આ જ રીતે જાહેર થશે. તમે મને એમ કહો, પહેલો એસસી તમે જાહેર કરવાનો, બીજો એસટી જાહેર કરશો, ત્રીજો ઓબીસી જાહેર કરશો અને પછી સામાન્ય કરશો. તમે કોઈ લીડિંગ ક્વેશ્ચન આપતા નથી અત્યારે. આપકો પ્રશ્ન કાંઈ હિન્દીમાં બોલના હે ક્યો? હિન્દી બધા ગુજરાતી સમજે છે પછી. તમે જે આ એપ્લિકેશન આપ્યું હમણાં કેટેગરી વાઇઝ રિઝલ્ટ એક પ્રકારે ડિક્લેર કરશો? રિઝલ્ટ માટે અત્યારે હજુ એમાં નક્કી કરવાનું બાકી છે? નહીં કોઈ બાકી નથી. જૂના સિસ્ટમ પ્રમાણે પછી આપ ડિસ્કસ કરે છે, વધારે બોલવાનું નથી. આપ બીજા મુદ્દા પર બોલો. हिंदी ने पहले हिंदी पूरा कर दीजिए. તમે પૂરું કરો છો. हिंदी पूरा कर સાહેબ, दीजिए. તો આટલું ક્લેરિટી કરી, હા. તમે આટલી ક્લેરિટી કરી તો તમે આ ક્લેરિટી ના કરી શકો તો વેટિંગ કીધી તો કાઉન્ટિંગ કરે છે 18મી તારીખે છે. પણ બિફોર ધ યુ કેન નહીં. ડિક્લેર કે આઈ आई विल बोलो ना, ये कैसे मैं करीब से ऑलरेडी बोल दिया मैं ऑलरेडी. તો फिर हमारे कोई क्वेश्चन आप इंसिस्ट कर रहे हैं. We will clarify you. We will clarify. Okay. चलो कोई बदलाव नहीं करे પછી પ્લીઝ શાંતિભાઈ. એ લોકોનો જે બંધારણીય અધિકાર છે લાંબા સમયથી એમને ચૂંટાયેલી માંગ મેળવવાનો, એ તો ફરી એકવાર તમે જો તમે આ ચૂંટણી કરી શકતા હો તો એ ચૂંટણીઓ કેમ નથી? મેં કીધું ને આપનો જે રિઝર્વેશન કરવાનું જે કામગીરી છે અત્યારે ફિલ્ડમાં ચાલી રહ્યા છે. જિલ્લા કલેક્ટર, જિલ્લા ચૂંટણી અધિકારીને સત્તા આપેલા છે, એ કરી રહ્યા છે. પ્રોસેસ પૂરું થાય પછી અમે તુરંત ઇલેક્શન કરવાનું છે. ક્લેરિટી નથી. ગ્રામીણ વિસ્તારોમાં પંચાયતોમાં 27% રિઝર્વેશન્સ કેવી રીતે રોટેશનમાં ગોઠવવું, એ જ ક્લેરિટી નથી. એટલા માટે જ તમને પૂછું છું કે તમે જો પહેલા રિઝર્વેશન્સ બેઠક ફાળવણીમાં અર્બન એરિયામાં કરો છો તો મતગણતરી પણ એ રીતે